7 લાખ દુકાનદારો તેમજ 60,000 ડિસ્ટ્રીબ્યુટર્સનું શું થશે? તમને લાગશે આ કેવી વાત કરો છો, બધા પોતાનો બિઝનેસ તો કરે જ છે ને, કેમ એમાં શું થશે એવી ક્યાં વાત છે? તો સાંભળો, આ હું નથી બોલતો, આ હમણાં જ આવેલા લેટેસ્ટ ન્યૂઝપેપરનું કટિંગ છે. આજે અમદાવાદમાં બેઠક યોજાશે. 7 લાખ દુકાનદારો તેમજ 60,000 ડિસ્ટ્રીબ્યુટર એફએમસીજી કંપની સામે મોરચો માંડશે. જુઓ, આ રહ્યું આ કટિંગ. તેમાં એક સબટાઇટલ પણ આપેલું છે કે જૂના ડિસ્ટ્રીબ્યુટરનું માર્કેટ ₹5 લાખથી વધી જાય તે પછી કંપનીઓ તે બજારમાંથી ડિસ્ટ્રીબ્યુટર્સને પડતા મૂકી કંપનીઓ સીધું વેચાણ કરે છે. સિમ્પલ લીટીની વાત છે, એક લીટીની વાત છે કે ડિસ્ટ્રીબ્યુટર્સનો ફિઝિકલ માર્કેટનો ઉપયોગ કોઈ પણ કંપનીઓને માત્ર ત્યાં સુધી કરવો છે કે જ્યાં સુધી તેની પોતાની બ્રાન્ડ છે એ માર્કેટમાં ઓળખાઈ જાય નહીં. બસ માત્ર આટલી જ વાત છે. આના પર 1 વર્ષ પહેલાં મેં એક વિડીયો પણ બનાવેલો છે અને એના સોલ્યુશન માટેનો પણ એક વિડીયો બનાવેલો છે. અત્યારે તમને યુટ્યુબ પર મારી જ ચેનલમાં અવેલેબલ મળશે. તો હવે પ્રશ્ન છે કે આવું કરવું કેમ પડે છે? તો આવું કરવું એટલા માટે પડે છે, બહુ જ સિમ્પલ વાત છે. કંપનીઓ છે એ પોતાનું કામ કરે છે. કંપનીઓનું કામ એ છે કે પોતાની બ્રાન્ડ બનાવવા માટે ડિસ્ટ્રીબ્યુટર્સનો ઉપયોગ કરવો, અને ડિસ્ટ્રીબ્યુટર્સ છે તે એનો હાથો બની જાય છે. ડિસ્ટ્રીબ્યુટર્સ છે કે કંપની છે એ એક રોટલીના 2 ભાગ, અડધી અડધી રોટલી બંને કેવી રીતે ખાઈ શકે એ કન્સેપ્ટ ઉપર પહેલેથી ક્યારેય વર્ક જ કરતા નથી. ફરી વખત કહું છું કે એક રોટલીના 2 ભાગ પડે, બરાબર, ચાહે એ કંપનીથી ડિસ્ટ્રીબ્યુટર વચ્ચે હોય કે ડિસ્ટ્રીબ્યુટર્સથી કસ્ટમર વચ્ચે હોય. આ મેથડથી કામ કર્યા સિવાય અત્યારના સમયમાં છૂટકો નથી અને નથી જ. તમારે લખવું હોય ત્યાં લખી રાખજો. હું પોતે પણ એફએમસીજી કંપની ચલાવું છું, એડિબલ ઓઇલની કંપની ચલાવું છું, સૂર્ય ઓઇલ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝના નામે વાંકાનેરમાં છેલ્લા 15 વર્ષથી ચલાવું છું. મારા પોતાના પણ 500 ડિસ્ટ્રીબ્યુટર છે, મારી પોતાની બનેલી બ્રાન્ડ છે, પણ હું ક્યારેય ઓનલાઈન એક પણ માલ વેચતો નથી, મોલમાં પણ માલ આપતો નથી. કારણ બહુ સિમ્પલ છે કે કસ્ટમર્સને રાઈટ ક્વોલિટી રાઈટ પ્રાઇસથી આપવી છે. કોઈ છેતરામણી વસ્તુ આપવી નથી, ઓવર પ્રીમિયમ લેવું નથી, સૌથી મોટી વાત એ છે. તો એના માટે બેસ્ટ તરીકો છે, જે ડિસ્ટ્રીબ્યુટર સાથે પહેલેથી જોડાયેલા છે એ જ ડિસ્ટ્રીબ્યુટર સારી રીતે કસ્ટમર્સને સર્વિસ આપે છે. બસ આટલી જ વાત છે. હવે વિચારવાનું માત્ર એક જ વસ્તુ છે કે શું ડિસ્ટ્રીબ્યુટર્સ અને રિટેલર છે એ હજી પણ આવી મલ્ટીનેશનલ કંપનીઓ કે જેના પૈસા છે એ ડોલર્સમાં બહાર જતા રહે છે એવી કંપનીઓને સપોર્ટ કરી જશે કે લોકલ ફોર વોકલ બનશે અને એક રોટલીના 2 ભાગ પડે એવી રીતે કંપની અને ડિસ્ટ્રીબ્યુટર્સ અને કસ્ટમર્સ રિટેલર બધા એકસાથે વર્ક કરશે? આ વસ્તુ હું ત્યારે બોલું છું જ્યારે 15 વર્ષ સુધી હજારો કરોડનું ટર્નઓવર કર્યા પછી, આ મેથડ વર્ક કર્યા પછી હું અહીંયા રજૂઆત કરું છું, નહીં કે માત્ર થિયરિટિકલ વાત કરું છું. આ વસ્તુ શક્ય છે, આખા ઇન્ડિયામાં શક્ય છે, અને 3 કરોડ ડિસ્ટ્રીબ્યુટર્સને 3 કરોડ નાના બિઝનેસમેનને એક પ્લેટફોર્મ પર એટલે કે લોકેટ એન્ડ લિંક પર જોડીને છૂટકો છે.